નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 3માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને ફકરો સુંદર અક્ષરોમાં લખો। વિદ્યાર્થી મિત્રો, 5 ગુણમાં તમારે અહીં સુલેખન કરવાનું છે। અહીં આપેલો પેરેગ્રાફ તમારે ખૂબ જ સારા અક્ષરે, સુવાચ્ય અક્ષરે, યોગ્ય અક્ષરના મરોડદાર સાથે કરવાના છે અને કાંઈ પણ જાતની વિરામ ચિહ્નોની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે, જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક મળી શકે। તો અહીં આપેલો પેરેગ્રાફ છે તેનો અભ્યાસ કરી લેજો અને રફ બુકમાં જાતે લખવાનો પ્રયત્ન કરજો। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2 આપેલું છે, નીચે ફકરામાં આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાનો છે। અહીં સરસ મજાની હનુમાન અને તેની માતા અંજની માતાનો એક સરસ મજાનો અહીં પ્રસંગનાનો એક આપેલો છે, એ પ્રસંગનો તમારે અભ્યાસ કરવાનો છે અને તેના આધારે તમારે જવાબ લખવાનો છે। તો અહીં આપેલો ફકરાનો અભ્યાસ કરી લેજો, આપણે પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ। પ્રશ્ન નંબર 1 છે, માતા હનુમાનજીને કામ શા માટે સોંપે છે? કારણ કે માતા હનુમાનજીને કાર્ય સોંપે અને તે કાર્ય કરે ત્યાં સુધીમાં માતાને રસોઈ કરવી હતી, તેથી કાર્ય સોંપે છે। નંબર 2, માતા હનુમાનજીને કયું કામ સોંપે છે? તો માતા હનુમાનજીને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવાનું કાર્ય સોંપે છે। ત્રીજું છે, હનુમાનજીની માતાનું નામ શું છે? તો હનુમાનજીની માતાનું નામ અંજની છે। તેઓ શું કામ કરવા માગે છે? તો તેઓ શું કામ કરવા માગે છે? તો તેઓ માતા સાથે રમવા માંગતા હતા। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3માં આપણને આપેલું છે, ગુણપત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીં એકમ કસોટી ગુણપત્રક ઓગસ્ટ 2023, ધોરણ 3, વિદ્યાર્થીના 5 નામ, ગુજરાતી અને પર્યાવરણના કુલ 25માંથી મેળવેલા ગુણ આપેલા છે। તો અહીં એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, કયા માસની એકમ કસોટીનું ગુણપત્રક છે? તો જવાબ આવશે ઓગસ્ટ માસની એકમ કસોટીનું ગુણપત્રક છે। સૌથી ઓછા ગુણ કયા વિષયમાં આવ્યા છે? સૌથી ઓછા ગુણ પર્યાવરણ વિષયમાં આવ્યા છે। કયા કયા વિષયના માર્ક આપેલ છે? તો અહીં ગુજરાતી અને પર્યાવરણ વિષયના માર્ક આપેલા છે। બંને વિષયમાં પૂરા ગુણ કયા વિદ્યાર્થીને આવેલ છે? તો બંને વિષયમાં પૂરા ગુણ રમાને આવેલ છે અથવા મળેલ છે। એના પછી પ્રશ્ન આપેલું છે, ચિત્રનું વર્ણન કરો 7-8 વાક્યમાં। તો અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો। અહીં આપેલું ચિત્ર છે, લખી શકાય, અહીં બગીચાનું ચિત્ર આપેલું છે, બાળકો બગીચામાં રમી રહ્યા છે, 2 બાળકો હિંચકા ઉપર હિંચી રહ્યા છે, 2 બાળકો છે તે બોલથી રમી રહ્યા છે, એક છોકરી છે તે ઢીંગલી સાથે રમી રહી છે, બગીચામાં એક સરસ મજાનો ફુવારો છે, બગીચામાં એક છોકરી અને દાદા લાકડી સાથે ચાલી રહ્યા છે અને રંગબેરંગી ફૂલો છે। આવા વાક્ય ઘણા બધા આમાં લખી શકાય। તો આ રીતના તમે વાક્ય લખવાના છે। પ્રશ્ન નંબર 5માં આપેલું છે, નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો। અહીં કાવ્ય આપેલી છે, એ કાવ્યનો તમારે અભ્યાસ કરવાનો છે અને જેના આધારે તમારે પ્રશ્નના જવાબ લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, આપ દોરી દીધું એવું કેવા કાવ્યમાં કયો શબ્દ વાપર્યું છે? તો અહીં તમારે એ કયો શબ્દ વાપર્યો છે તમારે કવિતામાંથી ગોતવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કદાચ એનો જવાબ પેલી 2 પંક્તિમાં છુપાયેલો હશે। પ્રશ્ન નંબર 2 આપેલો છે, કાળા રંગ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો કાળા રંગ માટે શ્યામ શબ્દ વપરાયો છે। પંખી કલરવ ક્યારે કરે છે? સવાર થતાં જ પંખી કલરવ કરે છે। ત્યાં તો દીઠો ચાંદલિયો રે ને દીઠા ટમટમ તારા, પંક્તિનો અર્થ શું? કે રાત થતાં ચાંદો અને તારા આકાશમાં દેખાય
છે એવો અર્થ થાય છે। સવાર પડતા રામુ કેમ મૂંઝાયો? કેમ કે સવાર પડતા પ્રકાશ થવાથી ચિત્રમાં અંજવાળું ક્યાં ભરવું એ પ્રશ્ન હતો, તેથી તે મૂંઝાય છે। તો આવો જવાબ લખી શકાય। પ્રશ્ન નંબર 6 માં આપેલું છે બંધ બેસતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો। આપણને અહીં ઉદાહરણ આપેલું છે, વરસાદ વરસતો હતો એટલે હું મોડો પહોંચ્યો। વરસાદ પડતો ન હતો તેમ છતાં તેણે છત્રી લીધી। ખાલી જગ્યાએ પૂરવાની છે ને વાક્ય ફરીથી લખવાનું છે। તમને શાનું શાક ભાવે? ભીંડા કે બટેકા? તો કે શબ્દ મૂકીને તમારે વાક્ય લખવાનું છે। એના પછી બ માં આપણે ઉદાહરણ મુજબ આપેલું છે, રમશું તો રમતા રમતા, ગમશું તો ગમતા ગમતા, ખાશું તો ખાતા ખાતા। તો આ રીતના જવાબ લખવાના છે। ક માં આપેલું છે કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો। વસ્તુ ને ક્યાં હોય? તો પુસ્તક છે એ ટેબલ ઉપર હોય, બસ છે એ બસ સ્ટેન્ડમાં હોય, ઝાડ તો જમીન ઉપર હોય। તો આપણે એ રીતના વાક્ય લખવાના છે કે ઝાડ જમીન પર હોય છે, પુસ્તક ટેબલ પર હોય છે, બસ જમીન પર હોય છે। તો આ રીતના વાક્ય લખવાના છે। પ્રશ્ન નંબર 7 માં આપેલું છે વાક્યનું વાંચન કરો અને લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો। ડરી ગયો હતો, આનંદિત થયો, ગુસ્સે થયો, રિસાઈ ગયો અને દયા આવી। તો આ શબ્દ મૂકીને તમારે વાક્ય લખવાનું છે। જયેશ અંધારામાં ધ્રુજતો હતો, તે ડરી ગયો હતો। વિનોદ પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો, તેથી તે આનંદિત થયો। પછી વાક્ય ફરીથી લખવાનું છે। મારો દાવ ન આવતા હું ગુસ્સે થયો। રમેશને મમ્મીએ મોબાઈલ ન આપતા તે રિસાઈ ગયો। ગલુડિયાને વાગી જતા તેની દયા આવી। તો આ રીતના આપણે વાક્ય ઉપરથી કૌંસમાં આપેલા શબ્દો દ્વારા પૂર્ણ કરવાનું છે। પ્રશ્ન નંબર 8 માં છે સૂચના મુજબ કરો, શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। ઝાડ અને ઊંચું, તો મારા ખેતરમાં ખૂબ ઊંચું ઝાડ છે। વાદળ અને વરસાદ, તો વાદળમાંથી વરસાદ આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે કોઈ પણ તમારી રીતે વાક્ય બનાવી શકો છો। ઉનાળો અને કેરી, તો ઉનાળામાં કેરી ખાવાની ખૂબ જ મજા પડે છે। પ્રશ્ન નંબર 2 માં આપેલો છે આપેલા શબ્દમાંથી નવા શબ્દ બનાવો। વાનર સેના, તો એમાંથી વાનર, નર, સેના એવા શબ્દ બને છે। તો આપણે અહીં બે શબ્દ, ઉંદર મામા તો ઉંદર અને મામા, દર્પણ શબ્દ બને છે। જમણવાર, તો જમ, વાર, મણ આવા વાક્ય બનાવી શકાય, શબ્દ બનાવી શકાય। ક માં આપેલું છે યોગ્ય સ્વર ચિહ્ન ઉમેરીને શબ્દ બનાવો। બ કર, તો એના ઉપરથી શબ્દ બનશે બકરી। ક તર, તો યોગ્ય સ્વર ચિહ્નમાં કા તર, તર તો તીર। તો આ રીતના શબ્દ બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 3ના ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।